બેલ કેનાલ રોડ એ અહીંથી પસાર થતા લોકો માટે નરકાગાર બન્યો છે, નર્ક સમાન બની ગયો છે। પહેલા આ રોડ ફક્ત બિસ્માર હતો, પરંતુ હવે તેના પર પાણી પણ ફરી વળ્યા છે ને, જેના કારણે વધુ હેરાન થઈ રહ્યા છે અહીંથી પસાર થતા લોકો। બિલ કેનાલ રોડ કે જે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે, આ રોડ બિસ્માર હાલતમાં હોય, ઉબડ-ખાબડ હોય, જેના કારણે જ લોકો ત્રસ્ત બન્યા હતા। તેવામાં હવે કેનાલનું પાણી પણ રસ્તા પર ફરી વળ્યું છે અને જેના કારણે વધુ હાલાકી થાય છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, ઉપરથી ઉબડ-ખાબડ રસ્તો અને ત્યાંથી વાહન ચાલકોને પસાર થવું પડે છે। વારંવારની રજૂઆત છતાંય કોઈપણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને જેને લઈને અહીંથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીના કારણે અહીંથી વાહન ચાલકો અને રાહદારીઓ બંને માટે અહીંથી પસાર થવું ખૂબ જ જોખમી બની રહ્યું છે। તેવામાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। પાણીનો વેડફાટ એટલે પાણીની જોડે જોડે રોડ રસ્તાનો બી આના કારણે વેડફાટ થવાનો, કેમ કે જે રોડ રસ્તા સારા હતા એ આ પાણીને લીધે તૂટવાના છે। કોઈ જોવાનું છે નહીં। છેલ્લા કેટલા 2-3 કલાકથી પાણી આ ગાબડા પડ્યા છે કેનાલમાં 2-3 જગ્યાએ, અને એ સોસાયટીની આજુબાજુના રસ્તા પર બી પાણી ભરવા લાગ્યું। તો રોડ રસ્તાના એમથી ઠેકાણા નહોતા, બેરે જેમ તેમ કરીને રોડ રસ્તાને ઠીંગડા મારી રહ્યા હતા, અને એમાંય પાછું પાણી લાગશે એટલે તૂટી જવાના। કોઈ જવાબદારી જેવું કોઈ વ્યક્તિ, કોઈ જોવાવાળું છે નહીં। અહીંયા સ્થાનિકોનો ફોન આવ્યો મને, એટલે હું અહીંયા આવી ગયો અને જોઈ લીધું કે અહીંયા લીકેજ થયું। કેનાલ ડિપાર્ટમેન્ટને કહેવા માંગુ છું વહેલી તકે આવીને આ ગાબડાઓ રિપેર કરે, તો નહીં તો લોકો સોસાયટીના ઘરો સુધી પાણીનો રેલો જવાનો છે। એના કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડી છે, ખાસ કરીને બહેનોને તકલીફ પડી રહી છે। એ અત્યારે સવારમાં સ્કૂલમાં મેકવા જવાનું, છોકરા નાના બાળકોને લઈને, એટલે એ તકલીફ પડી। જો કોઈ પડશે તો કોઈ કેનાલ વિભાગ અહીંયા આવવાનું નથી, એમના ઘરના પૈસાથી દવાખાને જવાનું થશે। ને આ રોડ રસ્તા એટલા ખરાબ હાલતમાં છે અને ઉપરથી આ પાણી ભરાય એટલે શું કહેવાનું। કોર્પોરેશનને તો કોઈ પડેલી જ નથી, અને ઉપરથી આ નવું એક કેનલ ડિપાર્ટમેન્ટના ગાબડા એટલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું। સ્થાનિક નેતાગીરીમાં કશું છે દમ છે નહીં અમારે ત્યાં। વોર્ડ નંબર 12ની હાલત ખરાબ છે, આખા રોડ પર, આખા વિસ્તારમાં જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે, અને એના હવે આ નવા ખાડા પડશે। એ વહેલી તકે કેનાલ ડિપાર્ટમેન્ટ આવે ને આ સમસ્યાનું નિવારણ લાવે, કોર્પોરેશન બી કેનાલ ડિપાર્ટમેન્ટને કહીને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ધ્યાન દોરે।